2027ની રણનીતિ ઘડાતી હોય અને 2027ની રણનીતિના ભાગરૂપે આજે 2027 કોંગ્રેસ કઈ રીતે સત્તામાં આવે અને ભાજપ કઈ રીતે એનું બાયકોટ કરવામાં આવે એની રણનીતિ ગઈકાલ CWCમાં ઘડવામાં આવી છે। કોંગ્રેસ પાર્ટી મજબૂતાઈથી બહાર આવશે અને આ અધિવેશનના મારફતથી આજે અધિવેશન આજે કેટલા વર્ષો પછી જે મળ્યું છે 15-16 હજાર જીતવા માટે હું હારી ગયેલો, આજે જ્ઞાનીબેન જીત્યા, મહેસાણા જુઓ, કલોલ જુઓ, ગાંધીનગર જુઓ, દરેક સીટ ઉપર કોંગ્રેસનું મોટું ભરપૂત્વ છે। આ વખત કોંગ્રેસ તરફ માહોલ બનવા જઈ રહ્યો છે અને આ માહોલ આવવાવાળા સમયમાં આ કોંગ્રેસનો રંગ લાવશે એવું ચોક્કસપણે મને દેખાઈ રહ્યું। જ્ઞાનીબેને કોંગ્રેસમાં હંમેશા મહત્વનું સ્થાન રહ્યું છે। 19 વર્ષથી એ સંઘર્ષ કરતી આવતી બઈ છે અને એને જે ઉત્તર ગુજરાતમાં ને સમગ્ર ગુજરાતમાં ને સમગ્ર આજે ઇન્ડિયામાં એને જે ગાયના મુદ્દા પર જે વાત કરી અને આખા સમગ્ર ગુજરાતનું નહીં સમગ્ર દેશનું દિલ જીતવાનો જે પ્રયત્ન કર્યો છે। વિક્રમ ઠાકોર જોડે જે ભારતીય જનતા પાર્ટી જે અન્યાય કર્યો છે, અમારો કોયલો, અમારા ઠાકોર સમાજનું ગૌરવ, આવા લોકોને જો ભારતીય જનતા પાર્ટી અન્યાય કરતી હોય એનો અર્થ સીધો એ કે ઠાકોર સમાજ સાથે અન્યાય છે। લોકસભામાં જે બોલ્યા કે इस बार गुजरात को हम हराएंगे, इस माहौल देख के मुझे पूरा उम्मीद है कि इस बार गुजरात में हम ભાજપા કો હરાएंगे। થેન્ક યુ। ગુજરાતમાં કોંગ્રેસના 2 દિવસીય રાષ્ટ્રીય અધિવેશનનો આજે બીજો દિવસ છે અને આજે AICCની બેઠક છે। મારી સાથે ચંદનજી ઠાકોર છે, સીધી જ વાત તેમની સાથે કરવી છે કેમ કે ઉત્તર ગુજરાતની અંદરથી જ્ઞાનીબેન ઠાકોરે સાંસદ બનીને આવ્યા છે। 10 વર્ષ બાદ ગુજરાતની અંદર એક સાંસદ એ કોંગ્રેસના ચૂંટાઈને આવ્યા છે, એટલે સીધી વાત તેમની સાથે જ કરીએ। ચંદનજી, ઉત્તર ગુજરાતની અંદર આ અધિવેશન બાદ કાર્યકર્તાઓની અંદર અને ખાસ જે 2017ની અંદર માહોલ હતો ઉત્તર ગુજરાતની અંદર, એવું 2024ની અંદર લોકસભામાં જોવા મળ્યું। 2027ની અંદર શું આશા રાખી રહ્યા છો ઉત્તર ગુજરાતની અંદર કાર્યકર્તાઓની અંદર કેટલો જુસ્સો જોવા મળશે? આ ગુજરાતનું AICCનું અધિવેશન, ગુજરાતનો આજનો દિવસ, ગઈકાલનો દિવસ CWCની મિટિંગ બની, આજનો દિવસ કોંગ્રેસ માટે ઐતિહાસિક દિવસ છે અને સમગ્ર ગુજરાતની લોકો ખુશખુશાલ, કોંગ્રેસ પરિવાર ખુશખુશાલ માહોલ અનુભવી રહ્યો છે। આજે અમારા ખડગેજી સાહેબ હોય, સોનિયા ગાંધી હોય, રાહુલ ગાંધી હોય, અનેક AICCનું ડેલિગેશન આજે CWC ગુજરાતમાં મળતી હોય ત્યારે 2027ની રણનીતિ ઘડાતી હોય અને 2027ની રણનીતિના ભાગરૂપે આજે 2027 કોંગ્રેસ કઈ રીતે સત્તામાં આવે અને ભાજપ કઈ રીતે એનું બાયકોટ કરવામાં આવે એની રણનીતિ ગઈકાલ CWCમાં ઘડવામાં આવી છે અને આવવાવાળા સમયની અંદર કોંગ્રેસ પાર્ટી મજબૂતાઈથી બહાર આવશે અને આ અધિવેશનના મારફતથી આજે અધિવેશન આજે કેટલા વર્ષો પછી જે મળ્યું છે એ અધિવેશનના ભાગરૂપે ગુજરાતમાં કંઈક નવી દિશા, નવી ઉર્જા, નવી તાકાત સાથે કોંગ્રેસ મજબૂતાઈથી આગળ વધશે। ચંદનજી, શું લાગી રહ્યું છે ઉત્તર ગુજરાતની અંદરથી? આમ તો છેલ્લા 3-4 દાયકાની વાત કરવામાં આવે તો ગુજરાતથી એવું કોઈ માસ લીડર એ રાષ્ટ્રીય નેતૃત્વની અંદર ક્યાંય સ્થાન નથી જોવા મળ્યું। હવે એ જ ગુજરાતની અંદર, આમ તો 30 વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસની સરકાર નથી, તો હવે સરકાર બનાવવા માટે કેટલું ઝઝૂમવું પડશે? 2027 સુધીની અંદર કેટલો સંઘર્ષ કરવો પડશે? બિલકુલ સંઘર્ષ કરવાનો સમય આવી ગયો છે, એના માટેનું અધિવેશન છે, સંઘર્ષ કરવા માટેનું અધિવેશન છે। આ કોંગ્રેસ પાર્ટીએ સંઘર્ષથી અંગ્રેજોને ભગાડ્યા હતા, આ આજના અધિવેશનથી આજે આ ભારતીય જનતા પાર્ટીના લોકોને ભગાડવાનું કામ કરશું। રહી વાત ઉત્તર ગુજરાતમાં લોકસભાની સીટ માત્ર 15-16 હજાર જીતવા માટે હું હારી ગયેલો, આજે જ્ઞાનીબેન જીત્યા, મહેસાણા જુઓ, કલોલ જુઓ, ગાંધીનગર જુઓ, દરેક સીટ ઉપર કોંગ્રેસનું મોટું ભરપૂત્વ છે। એમ સમગ્ર ગુજરાતમાં આ વખત કોંગ્રેસ તરફ માહોલ બનવા જઈ રહ્યો છે અને આ માહોલ આવવાવાળા સમયમાં આ કોંગ્રેસનો રંગ લાવશે એવું ચોક્કસપણે મને દેખાઈ રહ્યું છે। જ્ઞાનીબેનને મહત્વનું સ્થાન મળે સંગઠનમાં, તો જ્ઞાનીબેને કોંગ્રેસમાં હંમેશા મહત્વનું સ્થાન રહ્યું છે। 19 વર્ષથી એ સંઘર્ષ કરતી આવતી બઈ છે અને એને જે ઉત્તર ગુજરાતમાં ને સમગ્ર ગુજરાતમાં ને સમગ્ર આજે ઇન્ડિયામાં એને જે ગાયના મુદ્દા પર જે વાત કરી અને આખા સમગ્ર ગુજરાતનું નહીં સમગ્ર દેશનું દિલ જીતવાનો જે પ્રયત્ન કર્યો છે, એમ સમગ્ર ગુજરાતમાં એનું મોટું સ્થાન છે। એ મોટું એક લીડર તરીકે ઉભરી એવા અમારા અમિતભાઈ ચાવડા હોય, અમારા શક્તિસિંહ ગોહિલ સાહેબ હોય કે પછી જગદીશભાઈ ઠાકોર હોય, આ બધા ગુજરાતની લીડરશીપ છે સાહેબ। આવવાવાળા સમયમાં આ લીડરશીપ કંઈક નવા જૂની કરી અને કોંગ્રેસને મજબૂત કરવાના પ્રયત્નો કરશે। છેલ્લો સવાલ મારે છે તમને, આમ આદમી પાર્ટી એવી તૈયારી કરી રહી છે કે જ્ઞાનીબેન ઠાકોરની સામે વિક્રમ ઠાકોરને મેદાને લાવે, આવી ચર્ચાઓ રાજકીય વર્તુળોની અંદર ચાલી રહી છે। શું લાગી રહ્યું છે, ઠાકોર વર્સિસ ઠાકોર જો ઉત્તર ગુજરાતની અંદર થાય તો સમાજની અંદર બે ભાગ પડે એવું ન થાય?
જો આ વાત જ તદ્દન ખોટી છે, આ વાત બિલકુલ પાયા વગરની છે. વિક્રમ ઠાકોર જોડે જે ભારતીય જનતા પાર્ટી જે અન્યાય કર્યો છે, અમારો કોયલો, અમારા ઠાકોર સમાજનું ગૌરવ, આવા લોકોને જો આ ભારતીય જનતા પાર્ટી અન્યાય કરતી હોય એનો અર્થ સીધો એ કે ઠાકોર સમાજ સાથે અન્યાય છે. એટલે આ વાત બિલકુલ પાયાવિહોણું છે. આ વાત ચર્ચાવીક છે જ નહીં. ચંદનજી, રસ્તા ઉપર ઉતરવું પડશે, સંઘર્ષ કેવો કરવો પડશે? 2017ના એ દિવસો યાદ આવશે હવે કોંગ્રેસને કે ના, 2017ની અંદર અમે બહુ ઝઝુમ્યા, બહુ સંઘર્ષ કર્યો, ત્યારે અમે સરકાર બનાવવા માટે એક આંગળીના વેઢે ઘણા એટલી સીટો બાકી રહી ગઈ. જો એ સીટો આવી ગઈ હોત તો કદાચ સરકાર પણ 2017માં બની ગઈ હોત. એવો સંઘર્ષ હવે 2027 સુધી કરવો પડશે. 2017 કરતાં સંઘર્ષ વધારે કરીશું. 2017માં અમારે CWC કે અમારું ગુજરાતનું અધિવેશન ઇન્ડિયાનું નહોતું મળ્યું. આ વખત ઇન્ડિયાનું અધિવેશનનો મતલબ એ કે અમારા રાહુલ ગાંધી જે લોકસभा જે બોલ્યા કે इस बार गुजरात को हम हराएंगे, इस माहौल देख के मुझे पूरा उम्मीद है कि इस बार गुजरात में हम भाजपा को हराएंगे. थैंक यू. તો આ હતા ચંદનજી ઠાકોર. તેમનું કહેવું છે કે રાહુલ ગાંધીએ લોકસભાની અંદર જે નિવેદન આપ્યું હતું કે આ વખતે ગુજરાતની અંદર હરાવીશું, એ નિવેદન બાદ કોંગ્રેસના કાર્યકર્તાઓની અંદર મને જુસ્સો જોવા મળી રહ્યો છે. જો કે ચંદનજીએ એવું પણ કહ્યું કે ગુજરાતની અંદર 2017ની અંદર જે સંઘર્ષ થયો હતો એની કરતાં વધારે 2027ની અંદર સંઘર્ષ કરવો પડશે. કેમેરા પર્સન શુભમ પ્રજાપતિની સાથે પ્રદીપ કચ્છિયા, ન્યૂઝરૂમ ગુજરાત, અમદાવાદ.